તમે છે ને દાંત કાઢો છો યાર. તમારા રંગલા ખોવાઈ જાય તો ખબર પડે. દાંત કાઢે યાર કોઈની ઘરવાળી નહીં મળે. તો ખરેખર પિયર જતી રહી તો હવારે કોઈ મને ઠીકો મળી જગા ના જાય. તું ભાઈ રંગલી વગાડે હવારે ચા કોણ પીવડાવે યાર? એ મારી રંગલી રે હાય, એ મારી રંગલી રે હાય, એ ભૂકો પાડેલા ભાગો. લાય બંબો. ના ના ના, તું તો મારી વાલી રંગલી, ઓ મારી વાલી રંગલી, ઓ મારી પ્યારી રંગલી. क्या गई थी? तू क्या गई थी? ये रंगली क्या गई थी? रंगली क्या गई थी? तेल लेवा. મારી બેટી જબરી છે. જ્યારે આને પૂછો ક્યાં ગઈ હતી ડફક લઈને કે તેલ લેવા. અને બીજું કોઈ કામ ધંધો જ નથી. જ્યારે જુઓ ત્યારે તેલ લેવા જ ફરતી હોય. આ એકલી નહીં, એનું આખું ખાનદાન તેલ લેવા જાય. હા, ગમે ત્યારે જાય પાછા. અને જ્યારે જુઓ ત્યારે ડગલા લઈને ફરતા જ હોય. તમે નહીં માનો, એક વખત મારા લગ્ન થયેલા. તો લગ્નમાં પેલા ચોરીમાં ગોર બાપા બેઠા હોય ને, એ ગોર બાપાએ આના બાપાને કીધું વડીલ કન્યાને બોલાવો. કન્યા ક્યાં ગઈ? રાતે 1 વાગે આના બાપા કે તેલ લેવા. હું તો ચોરી ચકરી ખાઈ નીચે પડી ગયો. રાતે 1 વાગે તેલની કઈ દુકાન ખુલ્લી હોય? પણ મને તો એ નહીં સમજાતું કે આટલું બધું તેલ ઉભરાઈને આ લોકો કરે છે શું? હા, મારા બાપા તેલ લેવા જાય, મારું આખું ખાનદાન તેલ લેવા જાય, હું તેલ લેવા જાઉં તો તમારા બાપા તમારું ખાનદાન તમે શું ઘાસ તેલ લેવા જાવ છો? જવા દે એ બધી વાત જવા દે. એ વાત જવા દે. કઈ કામની વાત કરને. હું એ જ કહું છું કે થોડું કામની વાત કરી લેતા હોય તો અહીંયા એને પંચાયત કર્યા એના કરતા થોડી કામની વાત કરી લીધી હોય તો ના ના, હું એમ કહું છું કે કામની વાતમાં આવ્યા તો કોઈને છે ને આમ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, કોઈને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈને પ્રણામ કર્યા કે નહીં? પંચાયત જ કરી. રંગલી, એક તો તું ના હોય ને તો મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. એક તો તારા વગર મને કઈ હોજતું નહીં. પણ હવે હું આવી ગઈ છું. હા, આવે તો આવી ગઈ છે તો આપણે બે ભેગા થઈને સલામ નમસ્કાર પ્રણામ બધું જ કરીએ. હા હા હા, ચાલ કરીએ. એ સલામ સલામ સલામ. ભાઈ નાના ને નાની સલામ, મોટા ને મોટી સલામ, જાડા ને જાડી સલામ, પાટલા ને પાટલી સલામ, ગોરા ને ગોરી સલામ. કાળિયા ને કાળી સલામ. આ શું બોલે છે એનું ભાન પડે છે તને? આ કાળા ને કાળી સલામ એવું બોલાય આપણે? ભાઈ ગામમાં કોઈ રતિકાંત જેવું હોય તો એને ખોટું ના લાગી જાય. આપણે કોઈને ખોટું લાગે એવું નહીં બોલવાનું. આપણે બધાને વાલું લાગે ને એવું બોલવાનું. આપણે બધાને ગોરી સલામ કહેવાનું. શું કહેવાનું? ગોરી સલામ. બધાને ગોરી સલામ. ચાલ ફરી કરીએ. એક સલામ સલામ સલામ. ભાઈ બધાને ગોરી સલામ, બધાને ગોરી સલામ, બધાને ગોરી સલામ. એ આ કેમ રડે પેલા? એ આ રીતે ના રડાય. કોકના છોકરા બેભાન થઈ જાય જોઈને. શું થયું રંગલી? તમને ખબર છે હું આમ તેલ લઈને આવતી હતી ને તો મેં તને ગામમાં શું જોયું ખબર તમને? જોયું? પેલા મંગા કાકા નહીં ઉકલી ગયા? તો રડે છે કેમ? મંગા કાકા છે ને હા, બોલે એમને નવું ઘર બને છે. બોલો મંગા કાકાનું નવું ઘર બને છે એમાં તારા પેટમાં શું દુખે છે તો રડે છે? ભેગડા તાની એ કેમ ના દુખે મને? પેટમાં મને કેમ ના દુખે? જોઈએ અહીંયા હું એમ કહું છું આખા ગામવાળાનું ઘર નવું બને છે એમ નહીં. તું ક્યાં સુધી આમ છૂટક કામ કરીશ, હું ક્યાં સુધી આમ છૂટક કામ કરીશ, ક્યાં સુધી આપણે આમ જ રહીશું? આપણું ઘર ક્યારે બનશે રંગલા? આપણું ઘર ક્યારે બનશે? રંગલી, બનશે બનશે. આપણું પણ ઘર ક્યારેક તો બનશે ને. ક્યારે? લાકડે ક્યારે? રંગલી રંગલી આવું કેમ વિચારે છે યાર? આપણું ઘર ક્યારે બનશે? ક્યારે બનશે? કઈ બેસી રહીએ તો થોડું બનશે.
એના માટે મહેનત કરવી પડે. આપણે એક કામ કરીએ. બોલ. આપણે આજથી જ મહેનત ચાલુ કરી દઈએ. આહા, રોજ ખોટું ચાર કરે. પાંચ ઈંટો ભેગી કરવાની. તું હા. પાંચ લાવજે, હું પાંચ લાવીશ. તું પાંચ લાવજે, હું પાંચ લાવીશ. તેમ કરતા મોટો ઢગલો થાય એટલે ઘર બનાવી દઈશ. અને 5-5 ઈંટો લાવવાથી ઘર બનતા હશે હે? તો સાહેબ, સમજાવો. આજે 5 ઈંટો લાવવાની, કાલે 5 ઈંટો લાવવાની, એમ ઘર ના બને. ના બને? તમારે ઘર બનાવવું છે તમે ચિંતા ના કરો. કેમ? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી ઘર બનાવવા માટે પણ આર્થિક સહાય મળે છે. કેવી રીતે? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, આર્થિક રીતે પછાત વર્ગ હોય, વિચરતી વિમુખ જાતિના લોકો હોય, એમને પોતાનું પાકું ઘર બનાવવું હોય તો યોજના છે. કેવી? યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. હા, એ પણ સાહેબ, આમાં શું હોય? સમજાવું. હા. આ યોજના અંતર્ગત જો તમારા પાકું ઘર બનાવવું હોય તો સરકાર તરફથી 1,70,000 રૂપિયાની સહાય મળે છે. 1,70,000. વાહ, વાહ. એ પણ સાહેબ, હા. અમને કેવી રીતે મળે? સમજાવું. જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે 6 લાખ કરતા ઓછી હોય એ બધાને આનો લાભ મળે. વાહ 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 વાહ, રગલી તો આપણું મકાન બનતું છે. તો તું છે ને ઠેકડા મારે છે. ઘેર કોઈક મહેમાન આવ્યો હોય તો ચા પાણીનો ભાવ નહીં પૂછવાનો? હે? પૂછ. ચા પીશો સાહેબ? ના ના રંગલીબેન, મારે બીજા ગામમાં જવાનું છે માહિતી આપવા માટે. પણ સાહેબ, તમે ભલે બીજા ગામમાં જાઓ, પણ અમારા ઘેર આટલી સરસ વાત કરો છો તો ભાઈ ચા પીધા વગર થોડું દેવાય સાહેબ? હા અરે, સાહેબ. મોડું થઈ જશે. એક કામ કરી, ફરી જ્યારે આવું ત્યારે હું ચા પીને જઈશ. એટલે તમે ફરી આવો છો? હા. વાહ રગલી વાહ સાહેબ, તમે ફરી આવો ને તો આવી જ કોઈક યોજનાની જાણકારી અમને મળે તો સારી જ વાત કહેવાય ને. બીજી વખત આવે તો પહેલા સાહેબનો ચા પીવો, પછી જ બીજી બધી વાત કરવાની. પાકું. સારું, ચલો. રામ રામ સાહેબ. આ રામ 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 રામ. આ રગલી આપણને 1,70,000 રૂપિયાની સહાય મળે, આપણું પાક્કું મકાન બને. બહુ મોટી કામ કહેવાય. સમય ના બગાડાય. મને તો થાય છે કે હમણાં જ શહેરમાં જઈને અરજી કરી દઉં. શાંતિ રાખ, શાંતિ રાખ. હું એમ કહું છું કે તારી ભાવતી, તારી ગમતી છે ને, સરસ મજાનું લાપસી બનાવો, સાકરની લાપસી ખાઈ જા. વાહ ભાઈ વાહ, લાપસી ખાવા મળશે. એ, આ તો રમણલાલ આપણા ઘર બાજુ તો નહીં આવતા? મારું આ તો ચીક્કુ માણસ છે એક રમણનો. જેના ઘેર જાય ને એના ઘેર 4-5 કલાક ચોટી જાય ને 10-12 કપ ચા ચાપતી જાય. આવા માણસને તો ઘરમાં જ ના આવવા દેવાય. અંદર આવું. જબરા મજા કે રમણલાલ તમે તો યાર. આખા ઘરમાં ઘુસી જાય ને પાછા ઘરમાં આવું. લે રંગલા, આ કોઈના ઘરમાં જઈએ તો પૂછવું પડે એટલે પૂછ્યું. હા બરાબર. બોલો કેમ આવું થયું? ભાઈ અહીંથી નીકળ્યો તો મને તો એવું લાવો આ રંગલાની ખબર પૂછતો જો. હા તે પૂછો.